ગાઈસ ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 5 સવારના અને અમે આજે ફરી જઈએ છીએ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે. અમે જઈએ છીએ હું, ગૌતમી, મમ્મી ને પપ્પા, બસ ખાલી 4 જણ. ચલો તમે બી ચલો. આખી રાત ઊંઘ્યા નથી અને હમણાં ઊંઘ આવે છે. મસ્ત લોંગ ડ્રાઈવ કરીશું એટલે વધારે ઊંઘ આવશે ને કઈ જઈને ચાલીશું. ચાલો ચાલો મળીએ. સ્ટોપ છે મારી ચાનું, આ પહેલી ચા. પહોંચી ગયા છે અને અહીંયા અમે મારુતિધામ પાર્કિંગ કર્યું છે અને અહીંથી તમે વ્યૂ દેખો, આખું દેખાય છે. જો બહુ જ મસ્ત દેખાય છે, બહુ જ. જો બતાવો, જો આ પેલો બ્રિજ છે. જો કેટલો મસ્ત વ્યૂ છે. મસ્ત દેખાય છે. તમે ચાલો, મજા આવશે. ચાલો. પહેલું મંદિર ચંદ્રેશ્વર મહાદેવ. પણ એવું નહીં, અહીંથી ચાલુ થાય. સ્વામી વિવેકાનંદ. હજી તો અમે અહીં મંદિરે પહોંચ્યા છે. આ લાલો તો મને બહુ જ ગમે છે. કેટલા નાના નાના છોકરાઓને બેસાડ્યા છે. દેખો, સ્કૂલ જવાની ઉંમરે બિચારાઓ પાસે શું કરવાનું. ભર તાપમાં અમે બિગ બફેલો, વેર આર યુ ગોઈંગ? જો અહીંયા ચાલવાનું એ છે મારું. લાકડી હોદું છું મેં અને ફૂલો તોડવા રહે છે. તાર માટે તોડી લાવીશ, ના લેવું હોય તો ના લઈશ. એક તો અમે આલીએ તો કદર નહીં અને કોઈ આલતું નહીં એમની જોડે. પપ્પા બિચારા મારા માટે લાકડી હોદવા જાય છે. અહીં તઈ જોવે છે બિચારા. અને અહીંયા અમે ફૂલો આલીએ છે, એની કદરો નહીં કરતા માણસો. લાકડીની જરૂર છે ને તું ફૂલ આપે છે. એફર્ટ્સ કહેવાય. લઈ મારા માથામાં નાખી આપ. પહેલા તો દીકર્યા છે મારા ફૂલ. થોડું આગળ જતા મળશે બધા નવા નવા ફૂલો ઉગ્યા. જો સરસ, બહુ સરસ છે, મને ગમ્યા. એટલે યલો. જો કાંટામાં કેટલી મેં લકી છું. જો કાંટામાં ઘૂસે છે પણ એ સમજતા નહીં. રહેવા દો ને, મૂકી દો. કેટલા કાંટા છે. અલા કાંટા ના તોડો. અલા રહેવા દો ને પપ્પા. બકા એવું જ હોય. આટલી નાની પપ્પા એ ના થઈ રે. ગાય ભેંસો મિક્સ છે. એ લોકો બી પરિક્રમા કરી. ગળી ડોહી કેટલી ગળી જેમ ચાલે છે. પતી ગયા છે. હા, અહીંયા આ લોકો આંટી બહુ જ મસ્ત છાસની સેવા આપે છે. એકદમ ઠંડી ઠંડી, બહુ જ મસ્ત.
એન્ડ અહીંનો આ નજારો એટલે વાવ. અત્યારે કેટલું ક્લિયર દેખાય છે જો. કેટલું ક્લિયર દેખાય છે અત્યારે. રાત્રે નહીં દેખાતું, મતલબ મસ્ત. મસ્ત છે દેખ, એકદમ ચોખ્ખું. કેટલું મસ્ત લાગે છે, એકદમ નેચર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. એની લો થઈ ગઈ છે, બહુ લો થઈ ગઈ છે હે ને. અચ્છા, તાપ એટલો લાગી રહ્યો છે હવે. તાપ બહુ લાગી રહ્યો છે. આ જગ્યાએ નાઈટમાં આયા હોત તો બહુ. મગર હે, લાકડો હે, મગર હે, મગર. હા, આ તો ગુ હે. લાકડો. અરે આ તો લીલ હે. અલી આ લોકો તો જોતા રહ્યા. कोई नहीं मेरा जरूरत ये है मेरा फिलहाल में तो. ચાલો, જય સિયારામ. ઓડાઓ છે લોટ છે માછલીઓ. જો અલી લોટ જ છે. હવે હું ઈયુ ઈયુ કરે છે. ઉનાળામાં ઢીલો ઢીલો લોટ થઈ ગયો. આટલા તાપમાં મસ્ત લીંબુ શરબતની સેવા આપે છે. મમરા અને મોહનથાળ મસ્ત છે. ફાઇનલી નંદી ઘાટ પર આવી ગયા. હવે બહુ સખતનો તાપ પડે છે. 12:30 વાગ્યા છે અત્યારે. ચલો અમે બોટ તરફ રવાના થઈએ છે. આવા રસ્તેથી. હા, મને આ ચિરાઈ ગયેલું હાથમાં વાતો કરવા. ચલો, આ એક જ રો ચાલુ છે હમણાં, અને એ પણ આવા ખાબડ ખોબડ રસ્તા વાળી. શું કરીશું ગૌતમી, સરકારી કામકાજ છે. ચાલો, બેહાલ થઈ ગયા છે ને. મમ્મીના હાલ બેહાલ થઈ ગયા છે. પપ્પાને કઈ નહીં થયું. શું કરવાનું? જો આપેલી આ રસ્તાઓ જો પથરાઓ નાખ્યા જ ખાલી. ઓય, આખી પરિક્રમા આવી રીતે કરી છે. Still continue with my support. શું કરે છે? કઈ ઓહ વાવ, ફિશ. કેટલી બધી માછલી જ માછલી. બસ પેલી બાજુથી આ બાજુ આવી ગયા. હવે પગની કડી થવાનું ચાલુ થઈ ગયું અમારી. કચુંબર ખાઈ લે. તુજે કિસી ને બોલા था?
कि तू वडोदरा से यहाँ परिक्रमा करने आ जा। तूने बोला था तो मेरे बोलने पर तू क्यों आएगी? બહુ જ સરસ છાયડામાં બધા વિસામો લેવા બેઠા છે જો બધા જ ચામાચીડિયા છે। ઓ માં કેટલા બધા છે। કઈ બાજુ પણ હમણાં કઈ ના। ઓ માય ગોડ બસ મસ્ત અમે પણ વિસામો લેવા બેઠા છે એકદમ છાયડામાં બહુ જ સરસ। જો એવું થોડી વાર હુવા દે। આ તો કઈ તારું ઘર છે? આ તો જબરી છે। આ તો ઘરે કરતી હોય એવું કરે। થોડી વાર હુવા દો કે છે। ઘર છે તારું? ગાડી ચલાવવાની તકલીફ પડે એવું તો હવે હું ચલાવી લઈશ। ઊભી થઈ જા ચાલ। બાગ છે એ હા આજો બોલ ને જા કેવું લાગે છે? મસ્ત દિવસમાં કેટલું સરસ દેખાય। મસ્ત દેખાય। શું બહુ જૂનો ગયડો હડલો એટલે આ કેટલું બધું આમ ગામડાનું તો મસ્ત લાગે છે। જો અમે ચાય બિસ્કુટ ખાઈએ છીએ। ગાઈસ હજી હવે અમે લોકો અહીં પહોંચ્યા છે। જો સીતારામ આશ્રમ હજી હવે પહોંચ્યા। 5 વાગી ગયા છે। જો અમે હજી અહીંયા જ પહોંચ્યા છે। હા સવારે 8:30 કે 9 વાગે ચાલુ કરી હતી। તાપના લીધે થયું અને બીજું મમ્મીના પગમાં પ્રોબ્લેમ થઈ ગઈ ને એટલે ચાલો કઈ નહીં। તારે બહુ જ મસ્ત વાતાવરણ છે। એકદમ પીસ લાગે છે એકદમ બહુ જ। અનબોક્સિંગ કર્યું। વાહ 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 સરસ। જો અમારી મમ્મીને ઇન્જેક્શન અપાયું હમણાં। ઓહો હો અનબોક્સિંગ કર્યું તો શું થયું છે? વેલ થઈ ગઈ છે હે ને? અરે નસ ચડી ગઈ છે। નસ ચડી ગઈ છે તો ચલાતું જ નથી। ઇન્જેક્શન અપાયું હમણાં જ એટલે બેઠા છે। હવે નહીં આવડતું બોલતા અને મેં આ લીધું। જો કુલરની એક્ઝેક્ટ સામે બેઠા છે અમે। ચલો ફાઇનલી હવે અમે બ્રિજ પર ચડીશું પછી તઈ મારુતિ ધામ છે ને તઈ જઈશું પછી ખબર નહીં બસ ના હું ખબર નહીં પછી ઘરે મમ્મીને સારું થાય તો ને સાવધાન મગર આવું જ હતું આવું જ હતું બહાર જોઈએ હા ઊભી તો એકદમ સ્થિર એક બાજુ એકદમ સ્થિર છે અને બીજી બાજુ
જો મસ્ત છે. ચલો અહીંયા બ્રિજ પણ પૂરો થઈ ગયો છે અને પૂરી થઈ ગઈ. ખાલી હવે તઈ બાકી છે મેન. ચાલો હા ચડાશે તમારાથી હવે કેવું હે હે બોલો ને 50-50 એક પગ મેં ઉચકીશ એક પગ પપ્પા ઉચકશે. બસ સારું તો ચલો એવી રીતે ચડાઈ દઈએ એમને ધક્કા મારતા મારતા. ચલો ચલો એટલે મેં તારા ખબર પર પપ્પા મારા ખબર પર પપ્પાને ખબર. ચાલો મળીએ જય સિયારામ. ચાલો નર્મદે હર. ચાલો તું અમારા બધાનું ઉચકી લઈશું. ના પણ તો બી મને નહીં પોસાય. ચાલો મને કશું જ નહીં પોસાય. કશું જ નહીં પોસાય. તો કેટલો મસ્ત. હા વ્યૂ દેખ કેટલો મસ્ત છે. ફાઇનલી અમે લોકો ઉપર આવી ગયા અમે મારુતિ ધામ. ચાલો હવે જઈશું ઘરે. ફાઇનલી ગાઈસ ફાઇનલી પરિક્રમા અમારી સંપૂર્ણ થાય છે. પતી ગઈ અને જ્યાં ગાડી મૂકી હતી ત્યાં આવી ગયા હતા અને આવ્યા હતા હાલ. ચલો ફટાફટ મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી નવા કોઈ બ્લોગની સાથે. ચલો ફટાફટ જઈએ ઘરે. બાય.